હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં। આજે બનાવવાનો છે છાશનો મસાલો। એના માટેની બધી સામગ્રી મેં લઈ લીધી છે, તો ચાલો હું તમને પહેલાં સામગ્રી બધી બતાવી દઉં। આ છે અજમો, આ છે હિંગ, આ છે સૂકા ધાણા, આ જીરું, આ મીઠું, આ છે લીલા ધાણા હતા પણ એને સુકવણી કરી છે 2 દિવસ। આ રીતે લીમડો છે સુકવણી કરેલો, અને આ છે ફુદીનો, એને 2 દિવસ માટે સૂકવો હતો તડકામાં। આ રીતે બધી રેસીપી લઈ લેવાના મસાલા। સંચળ પાવડર લઈ લેવાનો સાથે, બધી એટલી સામગ્રી લઈ લેવાની છે। સાથે મરી લઈ લેવાની છે આ, અને સાથે થોડા તજના ટુકડા પણ લઈ લેવાના છે। આમાં મમ્મીએ નાખી દીધું છે બધું, જે સૂકા મસાલા હતા એ બધા આમાં પેનમાં ગરમ કરવા માટે લઈ લીધા છે। એને શેકવાના છે, રોસ્ટ કરવાના છે આ રીતે। એની અંદર મમ્મીએ જો બધા મેં તમને બતાવ્યા એ સામગ્રી લીધી છે। મીઠું પણ એમાં જ મમ્મીએ નાખી દીધું છે। એને 5 થી 10 મિનિટ સુધી રોસ્ટ કરવાનું છે। પછી એમાં આપણે લીલા જે મસાલા હતા એ બધાની સુકવણી કરી હતી 2-3 દિવસ લગીન તડકામાં। પછી એને એડ કરતું જવાનું છે ધીરે ધીરે। મમ્મીએ પહેલાં લીમડો નાખ્યો છે, પછી મમ્મી હવે એમાં નાખે છે ફુદીનો। ફુદીનાને પણ મેં સૂકવો જ છે, જો આ રીતના ફુદીનો નાખી દીધો છે મમ્મી। હવે ધાણા પણ મમ્મી હવે એમાં એડ કરી દીધા છે। પછી આ રીતના પાછું 5 થી 10 મિનિટ સુધી એને રોસ્ટ કરવાનું છે। હવે મમ્મીએ ધાણા નાખ્યા, આ રીતે 5 થી 10 મિનિટ સુધી એને રોસ્ટ કરી લેવાનું છે, શેકાઈ જાય ત્યાં સુધી એને ચલાવતા રહેવાનું છે, એટલે નીચે બળી ન જાય। જીરું ને આખું જીરું, ધાણા, બધી સામગ્રીને આપણે આ રીતે રોસ્ટ કરી લેવાની છે। તમે પણ ઘરે છાશનો મસાલો એકવાર બનાવજો। અહીંયા વચ્ચે તુષાર આવ્યા છે, એને આજે અમે ગાંઠિયો પાડ્યો તો સવારમાં, તો એ કે મારે ખીચું ખાવું છે, તો એના માટે મેં રાખ્યું હતું, એક વાટકો ભરીને રાખ્યું હતું। તો એ તો એમ કહે છે જો આટલું જ ખીચું રાખ્યું છે, એને ખીચું બહુ જ ભાવે છે, ખીચું ખાઈ ગયા। પછી હવે આ મસાલાને મિક્સર જારમાં લઈ લેવાનું છે, અને બધા મિક્સર જારમાં બધા મસાલાને ક્રશ કરી લેવાનું છે, એકદમ ઝીણો પાવડર જેવો। ઝીણો પાવડર ન થાય તો એને ચાળી પણ આપણે લઈ શકીએ। જો અહીંયા હું મિક્સર જારમાં લઈ લીધો છે બધો મસાલો, અને હવે એને ક્રશ કરી રહી છું। પછી મમ્મી અહીંયા ચાળતા જાય છે, જે બીજો આ થોડો ઘણો પાવડર હોય એને પછી આપણે 2-3 વાર આ રીતના મિક્સર જારમાં કરી લેવાનું ક્રશ, ને ઝીણું કરી નાખવાનું। પછી છેલ્લે એમાં હિંગ નાખવાની અને સંચળ પાવડર ઉમેરી દેવાનો। આ સંચળ પાવડરના પેકેટ હું તૈયાર લઈ આવી છું, અને એમાં જો ગાંગડા જેવું છે, એટલે મમ્મી કે લાય થોડુંક ચાળી નાખું, એટલે મમ્મી આ રીતના ચાળી નાખે છે। અને હવે મમ્મીએ બધું મિક્સ કરવાનું ચાલુ કર્યું છે। એમાં હિંગ નાખી દીધી છે મિત્રો, અને સંચળ પાવડર પણ ઉમેરી દીધો છે। હવે આ રીતના મિક્સ કરી નાખવાનું છે બધું। ઝીણો પાવડર એકદમ ભૂકો બારીક કરી નાખવાનો છે, અને એમાં પછી બધું સામગ્રી મિક્સ કરી નાખવાની છે। મમ્મીએ બધું સામગ્રી લઈને ભૂકો એકદમ કરીને મિક્સ કરે છે મમ્મી। પછી હવે અહીંયા મમ્મી કે લાઈજી થોડુંક ટેસ્ટ કરું, એટલે મમ્મી થોડીક છાશ લીધી, અને એમાં થોડીક અડધી ચમચી જેટલો પાવડર નાખ્યો છે, અને હવે મમ્મી ટેસ્ટ કરે છે। તો ચાલો તમે પણ બનાવજો, આવજો।